वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तम् भटस्य भद्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः दध्यादिकं मोहवसा च वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखास्वयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जीवेश्वदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्थे विनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तानि चाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि तदेशेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मी सहस्रलीलाब्धि सेव्यमानं कलानिधिं
चतुर्भिश्च 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 त्रिभिस्तदा षड्भिर्विराजते योषो पञ्चधारदे मम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्रीगोसाईजी परम दयालवे नमः। गुरवे नमः। आज्ञा ओम नमः शिवाय। सर्वने जय श्री कृष्ण। આપણે ગઈકાલે પુરુષોત્તમ માસની કથામાં સુદેવ બ્રાહ્મણે પુત્ર માટે ભગવાનને પ્રાર્થના કરી અને તેને કહ્યું કે 7 જન્મ સુધી તને પુત્રનું સુખ નથી. છેવટે ભગવાને વરદાન આપ્યું ગરુડ દ્વારા. તેને શ્રી હરિનું પોતાને અનુકૂળ એવું વચન સાંભળીને ગરુડજી મનમાં અત્યંત હર્ષ પામ્યા છે. મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ સુદેવને તરત જ એક સુંદર એવા સુયોગ્ય પુત્રને આપ્યો છે. હવે આગળ સુદેવને ગરુડજીના અભિનંદન છે. નારાયણ વાચો શૃણુનાદરયક્ષેહં યદુક્તં દ્રઢધન્વને વાલ્મીકિનાં મહાપ્રાજ્ઞં ચરિતં પરમાદ્ભુતમ. નારાયણ કહે છે કે હે નારદજી, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાની આગળ એના પૂર્વજન્મનું જે ચરિત્ર હતું એ અત્યંત આશ્ચર્યકારક છે. અને એ તને કહું છું કે હે મહાબુદ્ધિશાળી, તમે આ કથા સાંભળો. વાલ્મીકી વાચો, વાલ્મીકી કહે છે કે હે મહારાજા, હે દ્રઢધન્વા, મારા વચન તમે સાંભળો. ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી બ્રાહ્મણ શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું છે. ગરુડ વાચ, ગરુડજી કહે છે કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મોમાં તારે પુત્રનું સુખ નથી. આમ હરિએ જે વચન કહ્યું છે તે આમ જ છે. તો પણ હમણાં મારા આ સ્વામીએ મને આજ્ઞા આપી છે, તેથી તેમની કૃપાથી હું તને એક પુત્ર આપું છું. કે હે તપોધન, તારે ત્યાં મારા અંશથી યુક્ત એવો પુત્ર જન્મ થશે અને જેથી તું આ ગૌતમી સાથે સાચા મનોરથોને પ્રાપ્ત કરીશ. પરંતુ તમને બંનેને એ પુત્રને લીધે ઉપજેલું એ દુઃખ છે
એ અવશ્ય રહેવાનું છે કે હે બ્રાહ્મણ, તું ધન્યવાદને પાત્ર છે, કારણ કે તને શ્રી હરિમાં બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. શ્રી હરિની ભક્તિ સકામ હોય કે નિષ્કામ હોય, પણ એ શ્રી હરિને પ્રિય છે. મનુષ્યનું શરીર પાણીના પરપોટા જેવું ક્ષણ ભંગુર છે. એવા શરીરને પ્રાપ્ત કરી જે મનુષ્ય શ્રી હરિના ચરણનું હૃદયમાં ચિંતન કરે છે, અને એ જ ધન્યવાદને પાત્ર છે. આ સંસારને તરવો ઘણો મુશ્કેલ છે, અને એમાંથી શ્રી હરિ વિના બીજો કોઈ એને તારી શકતો નથી. શ્રી હરિની થોડીક કૃપાથી જ મેં તને પુત્ર આપ્યો છે. માટે શ્રી હરિને હૃદયમાં ધારણ કરીને સુખેથી હવે તું જા, અને ઉદાસીનપણે રહી આસક્તિ વિના સંસારમાં સુખને તો ભોગવ. વાલ્મીકી કહે છે કે આમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન પ્રાપ્ત કરીને શ્રી હરિ એ બંને પુરુષના દેખતા જ તરત જ ગરુડ ઉપર બેસીને ભગવાન પોતાના ધામમાં ગયા છે. સુદેવ પણ પોતાના મનમાં જે હતું એ જ વરદાન મેળવી પોતાને ઘેર આવ્યો છે, અને ગૃહસ્થાશ્રમનું ઉત્તમ એવું સુખ ભોગવવા લાગ્યું છે. કેટલોક સમય વીતી ગયો છે. ત્યાર પછી એની પત્ની ગૌતમીને સારા દિવસો જવા લાગ્યા, ગર્ભ રહ્યો. 10મે માસે વૈ તસ્યા પુત્ર રત્ન અજાયત. 10મો મહિનો આવતા જ ગર્ભ પરિપૂર્ણ સ્થિતિએ પહોંચ્યો છે, અને પ્રસવકાળ પ્રાપ્ત થયો, અને ત્યારે ગૌતમીએ ઉત્તમ એવા પુત્રને જન્મ આપ્યો છે. એટલે સુદેવને પણ પુત્રનો જન્મ થતાં જ ઘણો હર્ષ થયો છે. તેણે શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવ્યા છે, અને પુત્રના જન્મ સંસ્કારનું કર્મ તેને કરાવ્યું છે. ઉત્તમ પ્રકારે સ્નાન કર્યા પછી શ્રેષ્ઠ બ્રાહ્મણે તે બ્રાહ્મણોને એવા મોટા મોટા દાન દીધા છે. બુદ્ધિમાન સુદેવે બ્રાહ્મણો તથા સ્વજનોની સાથે રહીને પુત્રનું નામ પાડવાની તૈયારી કરી છે, અને આ વખતે તેણે બધાની સમક્ષ જણાવ્યું છે કે કૃપાળુ ગરુડજીએ પ્રેમથી આ પુત્ર મને આપ્યો છે. શરદ ઋતુના ચંદ્રની પેઠે અતિશય પ્રકાશમાન તેજવાળો એવો આ પુત્ર પોપટના જેવો છે, અને તેથી મારા આ વાલા પુત્રનું નામ સુખદેવ એવું ભલે થાવ. પછી જેમ અજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે છે, એમ આ પુત્ર પિતાના મનોરથની સાથે જલ્દીથી ત્યાં વધવા લાગ્યો છે, અને માતાના મનને આનંદદાયક થઈ રહ્યો છે. સમય થતાં પિતાએ તેને યજ્ઞોપવિત ધારણ કરાવી અને હર્ષથી ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો છે. એટલે એ પુત્ર પણ વૈદિક સંસ્કારને પ્રાપ્ત કરી બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો. આ વખતે બ્રહ્મચર્યના તેજથી યુક્ત થઈ સાક્ષાત બીજા સૂર્યની પેઠે આ પુત્ર પ્રકાશવા લાગ્યો. તેણે વેદાધ્યયન શરૂ કર્યું.
બુદ્ધિનો સમુદ્ર હતો, તેમજ ગુરુ ઉપર ઘણી શ્રદ્ધા અને પ્રેમ ધરાવતો, અને તેથી એ કુમારે પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને ખુશ કરી અને એક જ વાર ગુરુના કહેવાથી તેણે સઘળી વિદ્યાને પ્રાપ્ત કરી છે. વાલ્મીકી વાચો. વાલ્મીકીએ કહ્યું છે કે એક વખતે કરોડો સૂર્યના જેવી કાંતિવાળા દેવલ મુનિ સુદેવને ત્યાં આવી પહોંચ્યા છે. ત્યારે તેમણે જોઈને હર્ષથી સુદેવે તેમને દંડવત પ્રણામ કર્યા છે. પછી અર્ઘ્ય અને પાદ્ય આદિ પૂજાથી વિધિ પ્રમાણે મુનિનું તેમણે પૂજન કર્યું છે. અને મહાત્માએ દેવલ માટે આસન ગોઠવી દીધું, એટલે દેવ સરખા દેખાતા ભગવાન એવા દેવલ તે આસન ઉપર બેઠા છે. આ વખતે પોતાના પગમાં પડેલા કુમારને જોઈને દેવલે કહ્યું છે કે ભો સુદેવ ધન્યોષી તુષ્ટસ્તે ભગવાન હરિ. દેવલ કહે છે, હો સુદેવ, તો ધન્યવાદને પાત્ર છે. તારા પર ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા છે, અને તેથી તો દુર્લભ આ સુંદર પુત્રને પ્રાપ્ત થયો છે. આવો પુત્ર ક્યાંય કોઈનો પણ મેં જોયો નથી. આ વિનયવાળો, બુદ્ધિમાન, સુંદર એવી બોલી બોલનારો અને વેદાધ્યન કરવાના સ્વભાવવાળો છે. આમ કહીને તેમણે કુમારના પ્રત્યે કહ્યું છે કે હે પુત્ર, તું અહીં આવ, તારા હાથમાં આશ્ચર્યકારક એવું શું છે એ હું જોઈ લઉં. આમ કહીને તેમણે કુમારનો જમણો હાથ જેવો જોયો અને કહ્યું કે તારા હાથમાં ઉત્તમ છત્ર, 2 ચામરો અને જવની સાથે કમળ બિરાજમાન છે. ખરેખર આ ચિહ્નો એ શુભ ગણાય છે. તારા બંને હાથ ઢીંચણ સુધી લાંબા છે અને હાથીની સૂંઢ જેવા ગોળ છે, અને આંખો કાન સુધી વિશાળ એવી છે, અને મધ જેવી પીંગળી છે. શરીર એવું ગોળ મટોળ છે, અને મધ્ય વિભાગમાં 3 કરચલીઓ અતિશય શણગારાયો છે. આમ પુત્રને કહી સુદેવ સામે જોઈને દેવલ મુનિ પુત્રનું ભાગ્ય તેને સાંભળવા આતુર એવા બ્રાહ્મણ સુદેવને કહેવાને માટે લાગ્યા કે હે સુદેવ, આ તારો પુત્ર ગુણનો સમુદ્ર છે, ભંડાર છે. તેની હાંસળી ગુડ એવી ભરાવદાર છે. ગળું શંખ જેવું રેખાવાળું છે, વાળ વાંકડિયા અને ચળકતા છે. છાતી ઊંચી છે, ડોક વિશાળ છે. આવા પુત્ર સર્વ શુભ લક્ષણોથી પરિપૂર્ણ છે તથા ભાગ્યનો મોટો ભંડાર છે. પરંતુ ત્યારે સુદેવ કહે છે કે પરંતુ શું છે? પરંતુ તેમાં એક મોટો અવગુણ છે, એક દોષ છે કે જેને લીધે બધું જ વ્યર્થ ગણાશે. આમ કહીને માથું ધણાવતા મુનિ દેવલ મોટો નિશ્વાસો નાખીને કહે છે કે મારી ભૂલ થઈ કે પ્રથમ આયુષ્યની પરીક્ષા કરવી જોઈએ અને એ પછી લક્ષણો બતાવવા જોઈએ. આ કુમારનું લાંબુ આયુષ્ય તો છે જ નહીં,
તો લક્ષણોનું શું કામ છે? કે હે સુદેવ, તારો આ પુત્ર 12મે વર્ષે નદીના પાણીમાં ડૂબી જઈને મરણ પામશે, અને એ માટે મનમાં તું શોક કરીશ નહીં. જે બનાવો બનવાના છે એ અવશ્ય બનીને રહે છે, એમાં કોઈ રોકી શકતું નથી, અને એ બને જ છે. એમાં બધું જ નિર્માણ થયેલું હોય છે, એમાં કોઈ સંશય નથી. જેમ મરવાની અણી ઉપર પહોંચેલા માટે ઔષધ નકામ હોય છે, એમ એ માટે કોઈ પણ ઉપાય છે નહીં. દેવળ આ પ્રમાણે ઋષિમુનિએ વાણી કહી સંભળાવી છે. આમ કહીને દેવલ મુનિ બ્રહ્મલોકમાં પ્રયાણ કર્યું છે, અને સુદેવ ગૌતમી સહિત બેભાન થઈ અને પૃથ્વી ઉપર પટકાઈ પડ્યું છે. જ્યારે જ્યારે તે ભાનમાં આવ્યો છે, ત્યારે તેણે દેવલનું કહેલું વાક્ય યાદ કરીને લાંબા કાળ સુધી જમીન ઉપર પડી રહીને વિલાપ કર્યા કર્યો. અને એ પછી ગૌતમીએ ધૈર્ય ધારણ કરીને પોતાના પુત્રને ખોળામાં લઈ લીધો. તેણે પ્રેમથી તેના મોઢાને ચુંબન કર્યું છે, અને પછી તેણે પતિને કહેવા માંડ્યું. ગૌતમી કહે છે, હે ઉત્તમ બ્રાહ્મણ, ભાવિ વસ્તુઓ માટે ભય ન કરવો જોઈએ. નહીં બનવાનું કદી બનશે નહીં, અને જે બનવાનું છે એ બને જ છે. નળ, રામ તથા યુધિષ્ઠિર આ બધાય દુઃખ પામ્યા ન હતા. બલિ રાજા પણ બંધનમાં પડ્યા હતા. યાદવો નાશ પામ્યા છે. હિરણ્યાક્ષ પણ મૃત્યુ પામે છે. ઘોર વૃત્રાસુર પણ મરણ પામ્યો. કાર્તવીર્ય સહસ્રાર્જુનનો પણ શિરચ્છેદ થયેલો છે. રાવણ પણ એ જ પ્રમાણે શિરચ્છેદ પામ્યો હતો. રઘુપતિ શ્રી રામ પણ સીતાનો વિયોગ પામ્યા હતા, અને રાજર્ષિ પરીક્ષિત પણ બ્રાહ્મણના શાપથી મૃત્યુ પામ્યા હતા. આમ હે મુનીશ્વર, જે બનાવો બનવાના છે એ બની જ ને રહે છે. માટે તમે ઉઠો, હે નાથ, સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો, અને એ જ પ્રભુ સર્વ જીવોને શરણ લેવાને માટે લાયક અને મોક્ષ આપનાર છે. વાલ્મીકી કહે છે, પોતાની પત્નીના આવા વચનો સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો. તેણે તરત જ હૃદયમાં શ્રી હરિના ચરણ કમળમાં સ્થાપી અને ભવિષ્યમાં થનારો પુત્રનો શોક તેણે છોડી દીધો છે. નારદ કહે છે, હે કૃપાના સાગર, તપનો ભંડાર એ સુદેવ પુત્ર બોલ્યો, બોધ પામ્યો, અને પછી શું થયું એ સાંભળવાની મારી ઈચ્છા છે. ભગવાન નારાયણ કહે છે કે પોતાનું આ પૂર્વ જન્મનું ચરિત્ર સાંભળીને રાજા દ્રઢધનવાનું મુખ આશ્ચર્યચકિત થઈ ગયું, અને પછી આગળ સાંભળવાની માટે તે ઉત્સુક જણાયો. એટલે વાલ્મીકીએ ફરી આગળ કહ્યું છે કે પત્નીના મુખેથી એવી શીતળ વાણી સાંભળીને સુદેવે ધૈર્ય ધારણ કર્યું છે. શ્રી હરિમાં પોતાનું ચિત્ત લગાડી અને નિશ્વાસા નાખ્યા વગર
અંતે જે થવાનું છે એ થશે એવો મનમાં નિશ્ચય કર્યો. પછી પુણ્ય વગેરે માટે એ વનમાં ગયો અને પોતાની નિત્ય ક્રિયા કરતા અનુક્રમે તેનો કેટલોક સમય વીતી ગયો. એક સમયે યજ્ઞકાષ્ઠ ધર્મ અને ફળ વગેરે માટે તે વનમાં ગયો. ત્યાં પુત્ર સુદેવ શ્રી હરિના ચરણ કમળનું મનમાં ધ્યાન કરતો હતો. એ જ દિવસે એનો પુત્ર મિત્રોની સાથે વાવ પર ગયો છે. મિત્રોની સાથે વાવમાં બેસીને પાણીમાં તે રમવા લાગ્યો. મિત્રોની સાથે ખૂબ જ મસ્તી કરવા લાગ્યો. હસતા હસતા તેણે તે બાળકો પર પિચકારીથી પાણી ફેંકવા માંડ્યું. ત્યાં નદી પસાર થતી હતી. ઉનાળાનો સમય હતો. તેથી વારંવાર પાણીમાં રમતા તેને આનંદ થતો હતો. આમ બધાય છોકરાઓ અતિશય પ્રેમપૂર્વક ત્યાં રમતા હતા. એવામાં ત્યાં ઉભેલા તેને છોકરાઓએ ભીડમાં લીધો અને એટલે મિત્ર વર્ગના ભયથી તેને જલ્દી તે ઊંડા પાણીમાં જવાની ઈચ્છા કરી અને દેવથી પ્રેરાઈને ત્યાં ઊંડા પાણીમાં પોતાનો શ્વાસ રોકીને તેણે પાણીમાં ડૂબકી મારી છે. આમ પોતાના મિત્રોને એ છેતરતો હતો, પણ ત્યાં તેનો શ્વાસ રૂંધાઈ ગયો છે, ગભરાઈ ગયો છે. ત્યાંથી બહાર નીકળવા તેણે ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ તે ગભરાઈ ગયો હતો. પાણી ઘણું જ ઊંડું હતું. તેથી બહાર ન આવતા એકદમ એ જ પાણીમાં તે મૂંઝાઈ ગઈ, તે મરણ પામ્યું છે. આમ પાણીમાંથી તે બહાર ન આવ્યો અને એ જોઈને તેની સમાન જે બધા મિત્રો મનમાં ભયભીત થયા છે અને ખૂબ જ વ્યાકુળ થઈને સગડા એકદમ દોડી ગયા. તેઓએ અત્યંત શોકપરાયણ થઈ અને આ વાત ગૌતમીને સંભળાવી છે, જણાવી છે. ત્યારે વજ્રપાત જેવી અતિ અપ્રિય એ બાળકોની વાણી સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત જ બેભાન બની ગઈ અને જમીન ઉપર ધડી પડી છે. અને આ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવ્યો છે અને પુત્રનું મરણ સાંભળી એ પણ બેભાન થઈ ગયો. લાકડીની પેઠે પૃથ્વી ઉપર પડ્યો અને પછી થોડી વાર એ ભાનમાં આવી. તેઓ બંને બ્રાહ્મણ સ્ત્રી પુરુષ પેલી વાવ પર ગયા છે. ત્યાં પાણી પર તરી મળેલા પુત્રને ભેટી પડી. તેના શરીરને પોતાના ખોળામાં લઈ સુદેવે પુત્રના મુખ પર વારંવાર ચુંબન કર્યું છે, વહાલ કર્યું છે. પોતાના ખોળામાં મળેલા પુત્રને વારંવાર તપાસવા લાગ્યું છે અને વિલાપ કરીને તે રડતો ગળગળા સ્વરે ગઈ છે. સુદેવ કહે છે કે હે પુત્ર, મારા શોકનો નાશ કરનારી સુંદર વાણી તું બોલ. હે વત્સ, તારી એ વાણી શીતળ અને મનોહર છે અને એ બોલીને તું મારા મનને હર્ષ ઉપજાવ. ઘરડા માતા પિતાને અહીં છોડીને તારે જતા રહેવું યોગ્ય નથી. તારા મિત્રો તને વેદાધ્યયન કરવાને માટે બોલાવે છે. ઉપાધ્યાય તને હર્ષથી ભણાવવાને માટે બોલાવે છે. માટે જલ્દીથી ઉઠ. હે પુત્ર, હજી સુધી તું કેમ સૂઈ રહ્યો છે? તને છોડીને ઘેર જવાનો નથી. મારું ઘેર શું કામ છે? હવે તારા વિના મારું ઘર મને જંગલ જેવું લાગશે. ફળ અને મૂળ જેને પ્રિય હતા એવો તો મારી આગળ જો ઉઠીશ નહીં, તો હવે હું ફળમૂળ લેવા વનમાં પણ જવાનો નથી.
કારણ કે હવે મારે વનમાં જવાનું કોઈ પ્રયોજન નથી. મારા કર્યા કર્મના પરિણામથી મારો પુત્ર મરણ પામ્યો છે. એવું નિંદા નિત્ય એવું કર્મ કર્યું નથી અને બ્રહ્મ હત્યા પણ મેં કરી નથી કે હે વિધાતા, હું ગરીબ છું, ઘરડો થઈ ગયો છું. મારો આ છોકરો મારી આંખ જેવો, મારા આંખનો તારો હતો, તેને તે ખેંચી લીધો અને એવું મોટું કાર્ય કર્યું છે અને મોટું ફળ મેળવ્યું છે. હું નિર્ધન છું. આ બાળક જ મારું ધન છે. આજે અમારો દંપતીનો આ એક જ આધાર છે. તેને ખૂંચવી લેતા તને કંઈ શરમ આવી નહીં? તું નિર્દય કેમ છે? આશ્ચર્ય છે કે તારી આવી અવળચંડાઈ કેમ થઈ? મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે. સ્વભાવથી જ સુંદર મારા પુત્રને હવે હું ક્યાં શોધું? આમ સુદેવ બળાપો કરે છે, રડે છે. ઇતિ શ્રીમદ ભગવત બૃહદ નારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મે શ્રી નારાયણ સંવારે દ્રઢ ધન્વા પાખ્યેન સુદેવ પ્રતિયોષ નામને ષોડશોધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે અમૃત ધારાનું પાન કરીશું. એક ગામ હતું. ત્યાં નદીને કિનારે ગુરુ અને શિષ્યની એક ઝૂંપડી હતી. આ ગુરુ શિષ્ય એ ઝૂંપડીમાં રહેતા હતા. નદીએ સ્નાન કરવા આવતા ભાવિકોને તેઓ બોધ આપતા હતા અને તેમના તરફથી જે કંઈ દક્ષિણા દાન મળે એમાંથી પોતાનો નિર્વાહ ચલાવતા હતા. એવામાં પવિત્ર અધિક માસનું આગમન થયું. સ્નાન સાથે બધા સ્નાન કરવાને માટે આવતા અને સ્નાન કરી પવિત્ર માસમાં ભગવાનનું સ્મરણ કરતા. તેથી શિષ્ય વિચારમાં પડી ગયો છે કે હમણાંથી આટલા બધા માણસો કેમ નદીએ સ્નાન કરવાને માટે આવે છે. તેણે સ્વાભાવિક પોતાના ગુરુને પ્રશ્ન કર્યો કે હે ગુરુજી, આજકાલ ઘણા માણસો નદીએ સ્નાન કરવાને માટે આવે છે અને દાન કરે છે, તો એનું કારણ શું છે? ગુરુજીએ કહ્યું, હે શિષ્ય, એ બધા પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવાને માટે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે. શિષ્ય કહે, ધારો કે ભગવાન પ્રસન્ન થયા છે તો પછી તે શું આપે છે? ગુરુજીએ કહ્યું, મનવાંછિત ફળ આપે છે અને શ્રદ્ધા રાખે તો સાક્ષાત ભગવાન દર્શન પણ આપે છે. તું પણ વ્રત કરીશ તો તને બ્રહ્મ ભોજન વખતે ભગવાનના દર્શનનો લાભ થશે. આમ શિષ્યને ભગવાનના દર્શન કરવાની શિષ્યને ઈચ્છા થઈ. તેણે ગુરુજીના કહેવા પ્રમાણે પુરુષોત્તમ માસનું વ્રત આરંભ કર્યો. ભાવપૂર્વક વિધિપૂર્વક વ્રત કરવા લાગ્યો છે. તે વ્રતમાં નિર્જળા ઉપવાસ કરે છે. બ્રાહ્મણોને તેણે વ્રત પૂર્ણ થવાને માટે જમાડવાનો વિચાર કર્યો છે અને એ માટે બધી સામગ્રી તૈયાર કરી છે. બ્રાહ્મણોને જમવાને માટે બોલાવી લાવે છે
એક બાજુ રસોઈ તૈયાર થઈ રહી હતી, બીજી બાજુ બ્રાહ્મણો ગુરુજી સાથે સત્સંગ કરતા હતા. ચેલો બધાને જમાડવાની તૈયારી કર્યો હતો. ત્યાં જ એક ભિખારી ભૂખની બૂમો પાડતો પાડતો આવ્યો છે અને કહે છે, હું ઘણા દિવસથી ભૂખ્યો છું અને તે કરગરવા લાગ્યું છે કે મને બહુ ભૂખ લાગી છે, જટ મને ખાવા આપો. અને ખાવાનું આપો. આમ તેણે 2-3 વખત કહ્યું. એ તો વારંવાર આવી રીતે બોલવા લાગ્યો. આથી શિષ્ય તેને ધમકાવવા લાગ્યો અને બીજા બ્રાહ્મણો પણ દોડી આવીને તેને ઘાટા પાડવા લાગ્યા. પણ ભિખારી જાણે કોઈનું ન સાંભળતા હઠ કરીને ઊભો હતો અને સૌનું ધ્યાન તેના તરફ હતું. આ તો પુરુષોત્તમ ભગવાન હતા. સ્વયં ભિક્ષુકનું રૂપ ધરીને ચેલાને શિષ્યને દર્શન આપવાને માટે આવ્યા હતા. પણ ભગવાનની માયાને કોઈ જાણી શકતું નથી. ચેલાએ ક્રોધના આવેશમાં ભિખારીને ખૂબ જ માર્યો છે. બ્રાહ્મણોએ પણ ગળદાપાતું માર્યું અને ધક્કા મારીને તેને ત્યાંથી દૂર કરી દીધો, હાંકી કાઢ્યો. ભગવાન દૂર જઈ અને પછી થોડી વારમાં અદૃશ્ય થઈ ગયા. પછી તો બ્રાહ્મણો બધા જમવા બેસી ગયા. જમીને દક્ષિણા લઈ ચાલતા થયા. પેલો શિષ્ય વિચાર કરવા લાગ્યો કે આ વ્રત પૂર્ણ થયું, બધાએ બ્રાહ્મણોને જમાડ્યા, ભગવાન દર્શન આપે પછી હું જમવા જાઉં, એવો એણે વિચાર કર્યો. આમ વિચારીને ભગવાનની રાહ જોતો એ બેસી રહ્યો છે. બહુ વાર રાહ જોયા પછી ભગવાન ત્યાં પધાર્યા નહીં. એટલે શિષ્યએ ગુરુજીની પાસે જઈને કહ્યું છે કે હે ગુરુજી, આપે તો કહ્યું હતું કે બ્રહ્મ ભોજન વખતે તને ભગવાનના દર્શન થશે, તો હજુ સુધી ભગવાન કેમ દેખાયા નથી? ગુરુજીએ કહ્યું, ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન ન આપે, કોઈ પણ વેશમાં તે દર્શન આપે છે. ભક્ત યાદ કરીને ભગવાન જો ન આવે એવું બને જ નહીં. ચેલો કહે, ગુરુજી, હું ક્યારનો હોય ધ્યાન રાખીને અહીંયા બેઠો છું, માત્ર એક ભિખારી સિવાય અહીંયા કોઈ આવ્યું નથી અને એને મેં મારીને કાઢી મૂક્યો છે. ત્રિકાળ જ્ઞાની ગુરુજી ધ્યાનમાં બેસી ગયા છે. ધ્યાનમાં તેમને થયું કે જરૂર ભિખારીના સ્વરૂપમાં ભગવાન જ માર ખાઈને અહીંથી ગયા છે, માટે ખાતરી કરી જવું. આમ વિચાર કરી ગુરુજીએ સમાધિ ચડાવી છે. ધ્યાનમાં જોયું તો પુરુષોત્તમ ભગવાન ભિક્ષુકના રૂપમાં ત્યાં આવ્યા હતા અને માર ખાઈને ચાલ્યા ગયેલા. ગુરુજી બોલ્યા, ચેલા, હે શિષ્ય, તું ભગવાનને ઓળખી શક્યો નહીં. ભગવાન તને દર્શન આપવાને માટે આવ્યા, પણ તે દર્શન કર્યા નહીં અને એમને તે માર્યા છે. ચેલો કહે, ગુરુજી, ભગવાનને કોઈ મારતું હશે? અરે, ભગવાનની પૂજા માટે તો મેં બધી સામગ્રી તૈયાર કરી રાખી છે. ભગવાન અહીં આવ્યા જ નથી, તમે જુઠ્ઠું બોલો છો. આપ ભગવાન આવ્યાની જો વાત કરો છો, પરંતુ એ મારે ગળે ઉતરતી નથી. ગુરુજીએ કહ્યું, ત્યારે તને ખરી વાતની ખાતરી કરાવું છું. આમ કહીને ગુરુજીએ
શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન પુરુષોત્તમ, તમે અહીંયા પધારો અને દર્શન આપો. તરત જ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા છે. પરંતુ દેહ ઉપર માના સોળા ઉઠેલા તેમને દેખાયા. કપડાં પણ ફાટેલા જણાતા હતા. ચેલો ભગવાનને ચરણોમાં ધડી પડ્યો છે અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગે છે. ભગવાને તેને ઊભો કરીને કહ્યું કે ભક્ત, મારું અનંત સ્વરૂપ છે. ગમે તે સ્વરૂપે ભક્તની પાસે હું હાજર થઈ જાઉં છું. માટે આજ પછી કોઈ સંત સાધુ કે ભિક્ષુકનો અનાદર કરીશ નહીં. જેઓ આગળ આવેલાનો અનાદર કરે છે, અપમાન કરે છે, તે ક્યારેય પ્રભુ દર્શનનો લાભ ગુમાવે છે. આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને ભગવાનના દર્શનનો લાભ મળ્યાથી ગુરુ ચેલો બંને આનંદિત થઈ ભક્તિમાં તરબોળ એવા દિવસો પસાર કરવા લાગ્યા. મનવાંછિત ફળ મળે, સાક્ષાત દર્શન થાય, પુરુષોત્તમ આરાધતા ભવસાગર પાર તરાય. પુરુષોત્તમ માસના વ્રતનો પ્રભાવ એવો છે કે ભાવિક જનો જે છે એ એને મળીને રહે છે અને એનું અંતે કલ્યાણ પણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, 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 ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.
શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ હર. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.